રાજ્યમાં ગરમીનો પ્રકોપ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। 44.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું। આ સાથે જ અમદાવાદ પણ 44.8 ડિગ્રીની ગરમીમાં શેકાયું। મંગળવારનો દિવસ અમદાવાદમાં 10 વર્ષનું ગરમીનો સૌથી ગરમ દિવસ હતો। અરબી સમુદ્ર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આસપાસમાં સક્રિય થયેલ સિસ્ટમને કારણે ગરમી વધી રહી છે। અમદાવાદમાં હજુ પણ 2 દિવસ અંગ દજાડતી ગરમી પડવાની સંભાવના। છેલ્લા 3 દિવસમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો છે। આજે પણ અમદાવાદમાં 45 ડિગ્રી આસપાસ ગરમી અનુભવાય તેવી સંભાવના છે। અમરેલીમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। 44.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું। આ સાથે જ અમદાવાદ પણ 44.8 ડિગ્રીની ગરમીમાં શેકાયું। મંગળવારનો દિવસ અમદાવાદમાં 10 વર્ષનું ગરમીનો સૌથી ગરમ દિવસ હતો। અરબી સમુદ્ર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આસપાસમાં સક્રિય થયેલ સિસ્ટમને કારણે ગરમી વધી રહી છે। અમદાવાદમાં હજુ પણ 2 દિવસ અંગ દજાડતી ગરમી પડવાની સંભાવના। છેલ્લા 3 દિવસમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો છે। આજે પણ અમદાવાદમાં 45 ડિગ્રી આસપાસ ગરમી અનુભવાય તેવી સંભાવના છે। અમરેલીમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી વ્યક્ત કરી છે।